વચનામૃત ક્રમાંક 19 700 માનીતી વાક્ય 504મું વાક્ય. ધીરજ મૂકવી નહીં, ધીરજ મૂકવી નહીં. ધીરજ, ધૈર્ય. ધીરજના ફળ મીઠા છે. ધીરજના ફળ મીઠા છે એમ કહેવાય છે. જિંદગીમાં અનેક પ્રકારના સુખ દુઃખના પ્રસંગો બને, પણ તેમાં ધીરજ રાખવાથી, ધૈર્ય રાખવાથી ગમે તેવી મુશ્કેલીમાંથી પણ પાર પામી શકાય છે. ધીરજથી કરેલ કોઈ પણ કામ સારું થાય, પસ્તાવાનો વખત ના આવે. પરમ કૃપાળુદેવ પાન 354 ઉપર જણાવે છે કે સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે. સંસારી ઉપાધિ તો જીવોને કર્માધીન થવાની છે, પણ કૃપાલ કે જેમ થાય તેમ થવા દેવું. એમાં કોઈ આગુ પાછું આપણે કરી ન શકીએ. જેવા કર્મ બાંધ્યા તેવું થશે, અને એ જ કે છે કરવા યોગ્ય. કર્તવ્ય એ જ છે, અમને પણ અભિપ્રાય જ રહ્યા કરે છે કે ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે. સુખ દુઃખના પ્રસંગો કોને ના આવે? તીર્થંકરો નહીં આવે તો આપણને ક્યાં ના આવે? કેમ ના આવે? પણ જે ધૈર્યવાન છે, ક્ષમતા ભાવે જે સહન કરે, એને ગમે તેવી મુશ્કેલી આવો તો પણ એ આત્માને અબંધ રાખી શકે છે, અથવા બહુ અલ્પ કર્મબંધ થાય એમ કરી શકે છે. સૌભાગભાઈને વિશે કૃપાલે લખે છે 374 પાનો પર કે ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ. તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે, અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. કે તમને ધીરજ ન રહે એવી તમારી ભલે સ્થિતિ છે અમે જાણીએ છીએ, તો પણ ધીરજમાં એક અંશ પણ ન્યૂનપણું થવા ન દેવું. એ જ તમને કર્તવ્ય છે, એ જ કરવા યોગ્ય છે, અને યથાર્થ આત્મબોધ પામવાનો એ જ માર્ગ છે. નહીં જેવા નિમિત્તોમાં જ અકળાઈ જઈશું તો એ મોટી આપત્તિ આવે, શું સ્થિર રહી શકે? એટલે કે યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ પણ એ છે. સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે. મન ધરો પ્રભુ ચરણમાં. સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ આ બધા સમાધિ મરણમાં ઉપયોગી છે. અંત વખતે ગમે તેટલી આપત્તિ આવી પડે, શારીરિક દુઃખ હોય, બીજું પણ કોઈ સારવાર સેવા કરનાર ન હોય, પણ સમભાવ કેળવેલો હોય, ધીરજ રાખેલી હોય, તો તે વખતે સમાધિ મરણમાં મદદરૂપ થાય છે. મિત્રો સમાન સહાય કરશે. મન ધરો પ્રભુ ચરણમાં. વળી કૃપાલદેવ સૌભાગભાઈને લખે છે કે તમારી એટલે શ્રી સૌભાગભાઈની અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલો દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તેમ ન બને તો પણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાંગ યોગી છે, અને તમને તેવી જ સ્થિતિમાં જોવાની જેટલી મારી ઈચ્છા છે, અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય એવું નથી. કૃપાલદેવ સૌભાગવીને શું લખે કે અમારા પ્રત્યે જેવી તમારી નિષ્કામ ભક્તિ જોઈએ, અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ. અમારા પ્રત્યે કંઈ પણ તમારે ઈચ્છા રાખવી નહીં, કોઈ પણ પદાર્થની ઈચ્છા રાખવી નહીં, માત્ર મોક્ષ અભિલાષ. ગમે તેવું દુઃખ હોય તો પણ અમારા વિશે કંઈ પણ યાચના કરવી નહીં. તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. ધૈર્ય રાખવો, ક્ષમતા ભાવે જ વેદો. તેમ ન બને તો પણ એક અક્ષર અમારી પાસે તમારે વિદિત ન કરવું, અમને કંઈ કહેવું નહીં, સૂચના પણ ન કરવી. એ તમને સંપૂર્ણ રીતે જ યોગ્ય છે, અને તમને તેવી જ સ્થિતિમાં જોવાને જેટલી મારી ઈચ્છા છે,
અને જેટલું તમારું એ સ્થિતિમાં હિત છે તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી. તમે સમતા ભાવે આવેલી આવી સ્થિતિને જો વેદી લેશો તો એમાં તમારું કલ્યાણ છે. ને અમે તમને એ સ્થિતિમાં જોવા ઈચ્છીએ છીએ. ગમે તેવું દુઃખ આવે તો પણ તમે ધૈર્ય રાખી શકો, ધૈર્યતાથી ભેદો. બસ એ જ અમે એ સ્થિતિમાં જોવાની અમારી ઈચ્છા છે અને એમાં જ તમારું કલ્યાણ છે. આ વાત કેટલું કલ્યાણ છે અમે પત્રથી પણ જણાવી શકીએ એમ નથી. તમે સૌ ધીરજ રાખજો. પાન 328 ઉપર કૃપાલદેવ લખે, પાન 283 ઉપર, તમે સૌ ધીરજ રાખજો અને નિર્ભય રહેજો. સુદ્રઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિસહો આવવાનો સ્વભાવ છે. પણ જો તે પરિસહ શાંત ચિત્તથી વેદવામાં આવે છે તો દીર્ઘકાળે થઈ શકવાય એવું કલ્યાણ બહુ અલ્પકાળમાં સાધ્ય થાય છે. સુદ્રઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું, આત્માર્થ પ્રત્યે દ્રઢ લક્ષ્ય રાખવો અને આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર, એકવાર નહીં, આવા તો અનેક પ્રબળ પરિસો આવવાનો સ્વભાવ છે. કેમ કે જ્યાં સારું કામ કરવા જાય તેમાં અનેક વિઘ્ન આવે. એટલે આત્મકલ્યાણ કરવામાં વારંવાર પ્રબળ પરિસહો આવવાનો સ્વભાવ છે. પણ જો તે પરિસહ શાંત ચિત્તથી વેદવામાં આવે છે, તમે એને સમતા ભાવે ધીરજથી જો વેદી લેશો તો દીર્ઘકાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પકાળમાં સાધ્ય થાય છે. ઘણો લાંબો કાળે જે કામ થઈ શકે એ બહુ થોડા સમયમાં થઈ શકે છે. નાની પ્રત્યે જેને કેવળ નિષ્પ્રહ ભક્તિ છે, 328 પાન ઉપર લખે છે કૃપાલદેવ એક પત્રમાં, નાની પ્રત્યે જેને કેવળ નિષ્કામ ભક્તિ છે, કેવળ માત્ર કિંચિત માત્ર પણ ભગવાન પ્રત્યે જેને કોઈ ઈચ્છા નથી, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી કે ભાઈ આટલી બધી હું ભક્તિ કરું છું ભગવાનની અને મને આવી તકલીફ, એવો પણ ભાવ જેને ઉત્પન્ન થતો હોય, તે પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રય ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે. અથવા ઘણું મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ, તથાપી તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે. નાની પ્રત્યે કેવળ નિષ્પ્રહ ભક્તિ, કંઈ પણ યાચના નહીં, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતરશોધ. એટલે કૃપાલય આપણને એમ કે છે કે બસ ધૈર્યથી જે કંઈ પણ પરીક્ષા આવે, તમારા જ બાંધેલા કર્મોદયમાં આવે તેને સમતાએ ભોગવો. કોઈ પણ પ્રકારની ઈચ્છા કોઈ પ્રત્યે ન રાખો. ભગવાન પ્રત્યે પણ એવી ઈચ્છાએ ભક્તિ ન કરવી કે મારું આ દુઃખ જતું રહે, મારા જન્મનો નાશ થાય. દુઃખ તો મહારાજ બાંધેલા કર્મોનું ફળ છે, એમાં ભગવાન શું કરે? પાપ હું કરું અને કે ભગવાન માફ કરે? એ તો ભગવાન પોતાના પણ દુઃખો નથી ટાળી શકતા. જે પોતે બાંધેલા છે જ્ઞાન ધ્યાનથી ખપાવે, બાકી નિકાચિત હોય તો એમને ભોગવવા પડે છે. ઉપાય જ્ઞાન ધ્યાન છે, હટાવવાનું, દૂર કરવાનું. એ ધર્મ આરાધનાથી બધું થઈ શકે એ કરો, બાકી એમને અમારું દુઃખ લઈ લો એ કોઈ કાળે ન બને. અને એવી રીતે ભગવાન જો લઈ શકતા હોત તો તીર્થંકરોએ બધાનું દુઃખ ક્યારનું લઈ લીધું હોત. એ તો સવી જીવ કરું શાસન રસી સી ભાવ દયા મનુલસી, તો એ તો કોઈને બાકી ન રાખે, બધાને મોક્ષે ક્યારને પહોંચાડી દેતા હોત. પણ એ બનતું નથી. શુક્લ ધ્યાનરૂપી જ્યારે હોળી લાગે છેલ્લી, તે વખતે આખા વિશ્વના સમસ્ત જીવોના કર્મો એમાં નાખ્યા હોય તો બળી જાય એવી શક્તિ હોય છે, પણ એ બની શકતું નથી. એ પોતાના સિવાય કોઈના કર્મ બાળી શકતા નથી.
નાની પ્રત્યે જેને કેવળ નિષ્ફળ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, ભગવાન પ્રત્યે દોષ આવતો નથી કે આટલા કાળથી હું ભગવાનની ભક્તિ કરું અને કંઈ મને ફાયદો તો નથી, એવો કોઈ પણ દોષ ભગવાન પ્રત્યે આવતો નથી, એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રય ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે. કાલે કરીને બધું દુઃખ જશે પણ માગવું નહીં, અથવા ઘણું મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ, તથાપી તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે. એટલે કૃપાલદેવે નરસિંહ મહેતાનું દૃષ્ટાંત આપ્યું કે નરસિંહ મહેતાની ભક્તિ નિષ્કામ હતી. ગમે તેવી આપત્તિ હોય તો એને ભગવાન તે કંઈ પણ ઈચ્છ્યું નથી, છતાં એના ભક્તિના પ્રભાવે બધા એના કાર્ય આપોઆપ સિદ્ધ થયા છે, પણ એમને ભગવાન પ્રત્યે કદી યાચના કરી નથી. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. એટલે કૃપાલદેવ કહે ધીરજ મૂકવી નહીં, ગમે તેવી આપત્તિમાં પણ ધૈર્ય છોડવું નહીં, ધીરજ મૂકવી નહીં. કેમ કે મૂકવાથી કંઈ દુઃખ ચાલ્યું જતું નથી, ભોગવાનું તો છે જ, તો પછી કેમ નહીં ધૈર્યથી ક્ષમતા ભાવે ભોગવીને નવા ન બાંધીએ. હવે ઉપદેશામૃતમાં પ્રભુશ્રીજી આ વિશે કહે છે, ધીરજ કર્તવ્ય છે. 5:66 ઉપર પ્રભુશ્રી કહે ઉપદેશામૃતમાં, ધીરજ કર્તવ્ય છે. ઉદાર વૃત્તિનો માણસ સંપત્તિ હો કે વિપત્તિ હો પણ તે સમતાથી ચાલે છે, તે ફતેહથી હરખાઈ જતો નથી અને હાર ખાવાથી અફસોસ કરતો નથી. ધીરજ ઉદાર વૃત્તિ, ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ, જેનું વિશાળ હૃદય છે, સત્પુરુષના આશ્રિત છે, યથાશક્તિ એની આજ્ઞાએ ચાલવાના જેના ભાવ છે, એવો માણસ ગમે તેવી સંપત્તિ હો કે વિપત્તિ હો બેને સમતાએ ભોગવે છે. કંઈક ફતેહથી તે હરખાઈ જતો નથી. એટલે કંઈક સફળતા મળી ગઈ કાર્યમાં તો તેથી કંઈ બહુ ઉચ્છૃંખલ થઈ જતો નથી અને હાર ખાવાથી અફસોસ કરતો નથી કે આમાં સફળતા ન મળી એથી કંઈ દુઃખી થતો નથી, અને ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી. પ્રભુ કે ભય પણ આવે, જેવા કર્મ બાંધે એવા દરેક કારણો બહાર થશે, પણ એનાથી કંઈ ભાગતો નથી, અથવા ભય ન હોય તો તેને તે કંઈ ખોળવા જતો નથી. બીજા તેને હરકત કરે તેને તે દરગુજર કરે છે. ગમે તે એને આપત્તિ આપે, દુઃખ આપે તો પણ તે એને દરગુજર કરે, એને મન પર લે નહીં. કેમ કે એ તો નિમિત્ત માત્ર છે, એ કંઈ કોઈ પણ જીવ મને દુઃખ આપવા સમર્થ નથી. એમ કરીને તે ગમે તેવી આપત્તિ કોઈ આપે તો પણ તેને દરગુજર કરે. તે પોતા વિશે કે બીજાઓ વિશે વાતો કર્યા કરતો નથી. કેમ કે પોતાના વખાણ કરવાની ને બીજાનો વાંક કાઢવાની તેને દરકાર નથી. વિચારવાન જીવ પોતાની પ્રશંસા કરે નહીં, અને પોતાની પ્રશંસા કરાવી હોય એટલે બીજાની નિંદા કરે, પણ એ કરે નહીં. એ પોતાના વખાણ કરવાની કે બીજાના વાંક કાઢવાની એને કોઈ દરકાર નથી. તે નજીવી બાબતો વિશે બરાડા મારતો નથી. પ્રભુશ્રી કહે નજીવી બાબતો વિશે સમય બગાડતો નથી, અને કોઈ પાસેથી મદદ મેળવવા માટે તે આજીજી કરતો નથી. નિષ્પૃહ છે, નિષ્કામ છે બુદ્ધિજની, જેને બીજા પાસેથી કંઈ જોઈતું નથી, એ કોઈની આજીજી આવી કરતો નથી. દરેક માણસે આફત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે. નાની પુરુષો શું કહે, દરેક વ્યક્તિએ ગમે તેવી આફત કે અડચણ કે દુઃખ આવી પડે તો પણ સદા તૈયાર રહેવું. કેમ કે દુઃખ આવો કહેથી આવશે નહીં, અને આવેલું દુઃખ મારું જતું રહે કશેથી જવાનું નથી. એ તો જેવા કર્મ બાંધ્યા ભોગવવા જ પડશે. જેટલો સંયોગ જેની સાથે છે તેટલો જ રહેશે. તે કંઈ વિચારે કે બહુ માંગે કંઈ એ ટકવાનું નથી.
એટલે પ્રભુશ્રી કહે દરેક માણસે આફત કે અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે. નસીબમાં ગમે તે લખ્યું હોય, સુખ કે દુઃખ, તેની સામા જોવાનો થવાનો એક જ ઉપાય તે સમતા, ક્ષમા, ધીરજ છે. કદી હિંમત હારવી નહીં. કોઈ પણ પ્રકારની આફતો આવી પડે કે ગમે તેવો અકસ્માત બનાવ બને, તેથી કોઈ પણ મનુષ્ય પોતાનો અભ્યાસ છોડવો નહીં. કોઈ પણ મનુષ્યે પોતાનો અભ્યાસ છોડવો નહીં. અને જેટલું ઉચ્ચતમ અને વિસ્તીર્ણ જ્ઞાન તે સંપાદન કરે તે સઘળું પોતાના જ ઉપયોગમાં આવે છે. પ્રભુશ્રી કહે કે નસીબમાં જે લખ્યું હોય તે સુખ કે દુઃખ તેની સામે આવશે. આપણા કર્મ આપણે બાંધ્યા તે પ્રમાણે થશે. આ જગતમાં કોઈ પણ વ્યક્તિ આપણને દુઃખી કરી શકે નહીં, તેમ કોઈ પણ વ્યક્તિ સુખી કરી શકે નહીં. આપણા કર્મ પ્રમાણે થવાનું છે. એટલે કે ગમે તે લખ્યું હોય નસીબમાં સુખ કે દુઃખ, તે સામા જોવાનો થવાનો એક જ ઉપાય શું? સમતા, ક્ષમા ને ધીરજ. સારું કે ખોટું જે કે આવે સમતા એ જોયા કરો. કદી હિંમત હારવી નહીં. હિંમત હારવાથી એ માણસ વધારે દુઃખી થાય છે. કેમ કે જે કાળે જે થવાનું તો થશે જ, પણ હિંમત હારી બેસો તો એને વધારે દુઃખ લાગે. કોઈ પણ પ્રકારની આપતો આવી પડે કે ગમે તેવો અકસ્માત બનાવ બને, તેથી કોઈ પણ મનુષ્ય પોતાનો અભ્યાસ છોડવો નહીં. અને જેટલું ઉચ્ચતમ ને વિસ્તીર્ણ જ્ઞાન તે સંપાદન કરે તે સગળું પોતાના જ ઉપયોગમાં આવે છે. એટલે કેટલું પણ સત્પુરુષનો બોધ વાંચી વિચારીને એ જ્ઞાનને વિશાળ કરશે કે ઉચ્ચતમ જ્ઞાન મેળવશે, એને આવા વખતે કામ આવશે. કૃપાલદેવ કહ્યું જ્ઞાન તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થાય, અર્થાત હર્ષોક થાય નહીં. એ જ્ઞાનનું શું કામ છે? જેટલી સમજણ આપણે મેળવી હોય તો એ સુખ દુઃખના પ્રસંગમાં આપણે આવીને ચેતાવે કે જ્ઞાનીઓએ શું કહ્યું? સમતા રાખવી, આપણે દુઃખી થવું નહીં. એ તો દુનિયામાં દુઃખ ન હોય તો ક્યાં મોક્ષમાં હોય? એ તો બધાને હોય. કોઈને કોઈ દુઃખ, કોઈને કોઈ દુઃખ. સંસારમાં બધા દુઃખી જ છે. એમ જ્ઞાન આવીને આપણને એ ચેતાવે કે હર્ષ શોક કરવો નહીં. જ્ઞાન તેનું નામ, સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન તે જ કે જે હર્ષોક વખતે હાજર થાય. અર્થાત હર્ષોક થવા દે નહીં તો જ્ઞાન સાચું. એટલે અહીંયા પ્રભુશ્રી કહે કે એવું ઉચ્ચતમ અને વિસ્તીર્ણ જ્ઞાન સંપાદન કરવું કે જે પોતાને ઉપયોગમાં આવે. વળી 322 ઉપર પ્રભુશ્રી કહે છે સહનશીલતા, ધીરજ, ક્ષમા, ખમી ખોંદવું એ ગુણ ધારણ કરવાથી સારી ગતિ થાય છે. વેદનીયથી ગભરાવું, મૂંઝાવું નહીં. જે આવે છે તે જવાને માટે આવે છે અને એથી વિશેષ આવો એમ કહેવાથી વધારે આવનાર નથી. કે વેદનીય જતી રહો કહેવાથી જતી રહે તેમ નથી. ધીરજ રાખવી, સહન કરવું, અભ્યાસ પાડવો, ક્ષમા રાખવી, ખમી ખોંદવું, આ ગુણોથી જીવની સારી ગતિ થાય છે. વેદનીય કર્મ, શાતા કે અશાતા બે વેદની જ છે. એથી ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. જે આવે છે તે પ્રભુ બધું જવા માટે આવે. એક વાત, એક કર્મ ઉદયમાં આવી ગયું, એ હવે શું થવાનું? એ જવાનું, એ ખરી જવાનું. એટલે જે કંઈ પણ ઉદયાવલીમાં પેઠા કર્મ એ નાશ થવા માટે જ આવે છે. એટલે પ્રભુ કે કર્મ આવીને જાય છે તું જોયા કર. જે આવે છે તે જવાને માટે આવે છે અને એથી વિશેષ આવો એમ કહેવાથી પણ વધારે આવે નહીં. અને વેદનીને એમ કહો કે તું વેદની જતી રહે, આ દુઃખ મારે નહીં જોઈએ, તો પણ કે જાય નહીં. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થા. કાંઈ ઔષધિ ન પીજીએ જેથી ચિંતા જાય. નહીં બનવાનું નહીં બને. જે બનનાર જ નથી તે બને જ નહીં. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી.
નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય, કાંઈ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. જે કોઈ કાળે બનનાર નથી તે ગમે એટલું પોતે ઈચ્છે તો બને નહીં, અને જે જનાર છે તે કોઈ કાળે આવનાર નથી. માટે જેમ બનવાનું છે તેમ જ બને એમ માનીને એવી જ દવા કેમ ન પીવી કે જેથી ચિંતાનો નાશ થાય, કે જે કાળે જે થવાનું થયા જ કરવાનું છે, મારે તો જોયા જ કરવાનું છે. આથી અનંત ગણી વેદના જીવે નરક નિગોદમાં ભોગવી છે તો પણ તેનો નાશ થયો નથી. તડકા પછી છાંયો અને છાયા પછી તડકો આવે છે, તેમ વેદના પણ રાખી મૂકવી હોય તો પણ રહેનાર નથી. જે થાય તે જોયા કરવું, જોયા વગર છૂટકો નથી. પ્રભુ કે આ ગમે તેટલી વેદના આવી, આપણે અહીંયા વેદના આવીને કેટલી આવી શકે, પણ એનાથી નરક નિગોદની કેવી ભયંકર વેદનાઓ છે એ પણ આપણે અનંતવાર ભોગવી છે. તો એના આગળ તો આ કંઈ ગણતરી બંધ છે. નરકમાં કેટલી ગરમી કે 1,00,000 મણનો ગોળો લોખંડનો ઉપરથી મૂકે, પૃથ્વીને ન અડે એના પહેલાં તો એનો પ્રભાવી બની જાય. અને કે નરકના જીવોને અહીંયાની અગ્નિ ઉપર સુવડાવ્યા હોય તો એમને ઊંઘ આવી જાય. અર્થાત કેટલી ભયંકર ગરમી ત્યાં છે. તો એવી આ દુઃખો આપણે ભોગવ્યા તો એના આગળ આ શું વિસાત્મો છે આજના દુઃખો. આથી અનંત ગણી વેદના આજીવે નરક નિગોદમાં ભોગવી છે તો પણ તેનો નાશ થયો નથી. હજુ એ દુઃખ ક્યાં ગયા છે? કેમ કે દુઃખના કારણ રાગદ્વેષ અજ્ઞાન છે, એ જ્યાં સુધી આ જીવ કાઢે નહીં તો દુઃખ ક્યાંથી જાય? રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. દુઃખના કારણ રાગદ્વેષ છે, એ જીવ ઓછા કરવા માગતો નથી. એને દુઃખ નથી જોઈતું પણ રાગદ્વેષ કરવા છે. તો કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે. જેવું આપણે કારણ સેવીએ એવું કાર્ય થવાનું જ. એટલે કે છે તડકા પછી છાંયો અને છાયા પછી તડકો આવે છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એ તો આવતું જ રહેવાનું. દુનિયાની રીત જ છે. સુખમાં હરકાઈ જઈએ તો દુઃખમાં એટલું જ પાછું દુઃખી થઈશું. બહુ શાતા વેદનીમાં રહ્યા હોઈએ તો એને કિંચિત પણ દુઃખ આવ્યું તો એને સહન નહીં થાય. તડકા પછી છાંયો અને છાયા પછી તડકો, એ તો આવે જ છે. એમ સંસારમાં સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એ તો આવ્યા જ કરવાનું. તેમ વેદના પણ રાખી મૂકવી હોય તો પણ રહેનાર નથી, અને કે વેદના જતી રહો તોય જનાર નથી. એટલે જે થાય તે જોયા કરવું, કારણ જોયા વગર છૂટકો નથી. એના વગર બીજો કોઈ ઉપાય જ નથી. તો ક્ષમતા ભાવે એને કેમ વધાવી જ કેમ ન લેવું કે જેથી મનમાં આનંદ રહે. હવે ફરી પ્રભુ શ્રી 322 પાન ઉપર કે છે સંભાવ, ધીરજ, ક્ષમા, ખમી કુંદવો એ વીતરાગની આજ્ઞા છે. વીતરાગ પરમાત્માની આ જ આજ્ઞા છે કે તમે બધું સંભાવે જે તમારા ઉદય આવે સહન કરો, ધીરજ રાખો. ધીરજના ફળ મીઠા છે. ખમી ખૂંદો, પ્રભુશ્રીનો શબ્દ છે ખમી ખૂંદો, એટલે કે સહન કરો. એ વીતરાગની આજ્ઞા છે. રાગ દ્વેષ જેના ગયા એ પુરુષોની આજ્ઞા છે કે તમે ક્ષમા રાખો, ધીરજ રાખો, સંભાવ રાખો, કે બધું ખમી ખૂંદો. પણ સમજણની જરૂર છે. સમજણની જરૂર છે. ગમે તેવા પાપી, ગુણકા અને ચંડાલ જેવાના પણ ઉદ્ધાર થઈ ગયા છે. ચીલો બદલવાની જરૂર છે. ગાડાનો ચીલો બદલતા મુશ્કેલ તો પડે, પણ પછી ચીલો બદલાયો એટલે દિશા ફેર જ થઈ જાય છે. આબ જમીનનો ફેર પડે છે. प्रभु श्री के मात्र समझने की जरूरत है. समझ सार संसार में समझू टाळे दो, समझ समझ कर जीवी गया अनंता मोक्ष. समझવું શું છે? જે પોતાનું સ્વરૂપ શું છે અને પર શું છે, સ્વ શું છે, એ સમજવું છે. આ જીવે પરને પોતાનું માની બેઠો છે ને પોતાને ભૂલી ગયો છે.
પોતાના શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ જે અનંત સુખરૂપ છે એને સમજવું છે અને જે પરને પર માનવું છે. અને જેની સમજ સાચી આવી ગઈ એવા પાપી લોકો પણ તરી ગયા છે અને ઉદ્ધાર થઈ ગયો. ગમે તેવા પાપી ગુણકા અને ચંડાળ જેવા ના પણ ઉદ્ધાર થઈ ગયા છે. પાપી દ્રઢ પ્રહારી જેવો એક મુક્કો મારે એક માણસ મરી જાય કેટલાની એને હત્યા કરી દીધી એવો પાપી દ્રઢ પ્રહારી પણ તરી ગયો. સમજ આવી, મૂકી દીધું, પશ્ચાતાપ થયો અને પોતાના પાપના બધા કાર્યો મૂકી દીધા તો બધા કર્મને ખપાવીને મોક્ષે જતો રહ્યો. ગુણકા એટલે વેશ્યા, કોષા વેશ્યા જેવી સ્તુરી ભદ્રનો ઉપદેશ પામીને એ પણ તરી ગઈ. સમજીને પાપના કાર્યો મૂકી દે તો જરૂર એનું કલ્યાણ થાય. ચંડાળ જેવો હરિકેશી મુનિ બની અને પોતાનો ઉદ્ધાર કરી લીધો. એમ ગમે તેવા પાપી ગુણકા અને ચંડાળ જેવા ના પણ ઉદ્ધાર થઈ ગયા છે, પણ ચીલો બદલવાની જરૂર છે. ચીલો એટલે જે માર્ગ તરફ આપણે જઈ રહ્યા છે એ વિપરીત માર્ગ છે, એ માર્ગ બદલવાની જરૂર છે. સમજણથી જે સંસારમાં રાગદ્વેષનો માર્ગ જે આપણે રોજે આચરીએ છીએ, હવે રાગદ્વેષ કેમ ઘટે, વિતરાગતા કેમ આવે, કશાયો કેમ ઘટે, એ તરફ વલણ જો થઈ જાય તો બસ એ સંસારથી પછી મોક્ષ તરફ જવા માંડે. ચીલો બદલવાની જરૂર છે. ગાડાનો ચીલો બદલતા મુશ્કેલ તો પડે, પણ પછી ચીલો બદલાયો એટલે દિશા ફેર જ થઈ જાય છે. એટલે જે સંસાર તરફ જતો એ મોક્ષ તરફ જવા માંડે. આબ જમીનનો ફેર પડે છે. સંસાર તરફ વૃત્તિ હોય, રાગ દ્વેષ મોહ કશાય કામ ક્રોધાદિ ભાવવાળોની, તો અનંત સંસાર વધારે. અને એ જ ભાવોને હણવા તરફ, કશાયો ઘટાડવા તરફ, કે વિષયોને મંદ કરવા, કે અજ્ઞાનનો નાશ કરવા તરફ વલન કરે તો એ સમયનો મોક્ષદેવ માટે થઈ જાય. ગાડાનો ચીલો બદલવાની જરૂર છે. તેમ જ્ઞાની કહે તેમ વર્તવાની જરૂર છે. એની આજ્ઞામાં રહે તો બધું સવળું થઈ જાય. ધૈર્યથી સર્વ કાર્યની સિદ્ધિ છે. વળી પ્રભુ શ્રીજી કહે 5.356 કશાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. મરણ સમયે કશાય તોફાન મચાવે છે, લેસ્યા બગાડે છે. માટે પહેલો પાઠ શીખવાનો છે તે એ કે ધીરજ. ઓહો, એ તો હું જાણું છું, એમ નહીં કરવું. ધીરજ, સમતા અને ક્ષમા ત્રણનો અભ્યાસ વધારવો. રોગ કે વેદની ખમી ખૂંદવાનો અભ્યાસ કરવો. કૃપાલદેવનું વાક્ય શું છે? ધીરજ મૂકવી નહીં, ધીરજ મૂકવી નહીં, ધૈર્યને છોડવું નહીં. ગમે તેવી આપત્તિમાં પણ એવો જો ધીરજનો અભ્યાસ વધારે તો એને સમાધિ મરણનું કારણ થાય છે. કશાયનું સ્વરૂપ કહે છે જ્ઞાની જાણે. ને મરણ વખતે કશાયો આખી જિંદગી જે સેવ્યા હોય તે તોફાન મચાવે, લેસ્યા બગાડે. માટે સૌથી પહેલો પાઠ પ્રભુ શ્રી આ શીખવાનો કે ધીરજ. માટે સૌથી પહેલો પાઠ શીખવાનો છે તે એ કે ધીરજ. ત્યારે આ જીવ શું કહે તો હું જાણું છું, મને ખબર છે કે પ્રભુ શ્રી એમ નહીં કરવું. પણ ધીરજ, સમતા અને ક્ષમા ત્રણનો અભ્યાસ વધારવો. ખમી કૂંદવાનો, સહન કરવાનો. જેવા સંજોગો આવ્યા હોય એમાં ઉકળાટ ન કરતા ધૈર્યથી એને સહન કરવાનો જો અભ્યાસ વધારે તો અંત વખતે એની લેસ્યા બગડે નહીં. કોઈ આપણી સંભાળ ન લે, ગમે તે હું વ્યાધિ પીડા આવી પડે, રોગ વેદની ખમવાનો પણ અભ્યાસ કરવો તો કે છે તે અંત વખતે એને શાંતિપૂર્વક દેહ ત્યાગ કરી શકશે. એને કોઈ ઉકળાટ નહીં થાય, નહીં તો મરણ બગડી જશે. હવે પૂજ્ય શ્રી બદામૃત ભાગ 1 ધીરજ વિશે જણાવે છે. ધીરજ રાખવી, પવિત્ર રહેવું, એટલું કરે તો એનો પાપનો ઉદય દૂર થયે પુણ્યનો ઉદય થાય. પાપનો ઉદય હોય, બહુ ધમ પડછાડા કરે તેથી કંઈ દુઃખ જાય નહીં,
પણ ધીરજથી જોયા કરે તો એ પાપનો ઉદય પૂર્ણ થયે પાછો પુણ્યનો ઉદય આવે. પાપનો ઉદય કંઈ હંમેશા ન રહે. કોઈના ઉપર દોષ આરોપી ન કરવા. આપણા પાપના ઉદય કંઈ બીજું થતું હોય પણ બીજાને કોઈને દોષ ના આપો. કોઈના ઉપર દોષ આરોપી ન કરવા. મારે જેવા કર્મનો ઉદય છે એવા જ કર્મ બાંધ્યા હતા તેથી આવું થયું એમ કરી ધીરજ રાખવી. કોઈ પણ આપણું કામ બગડે તો કે ફલાણો નિમિત્ત બનાવીને બીજાને દોષ આપે તો કે એવું નહીં કરવું. કોઈના ઉપર આરોપિત દોષ ન મૂકવો. પણ જે કંઈ થઈ રહ્યું છે મહારાજ કર્મનો ઉદય છે, મેં એવા કર્મ બાંધ્યા તો આવું થયું, એવી રીતે વિચારીને ધીરજ રાખવી. બદામૃત ભાગ 2 પાન 205 ઉપર જણાવે, જીવનો સ્વભાવ એવો છે કે આ કરી નાખું ફલાણું કરું પણ એનું ધાર્યું કશું થતું નથી. પાપના ઉદયમાં જે પુરુષાર્થ કરે તેમાં પાછો જ પડે. તે વખતે ભક્તિ કરવાની છે. પાપ કર્મનો ઉદય ભોગવ્યા વિના છૂટકો નથી. આપણે જેવા કર્મ બાંધ્યા તે ભોગવ્યા વગર છૂટકો નહીં. અને પાપના ઉદયમાં તો ભક્તિ કરવી. પાપના ઉદયમાં ભક્તિ કરી લેવી એ સારું છે. જ્યારે પાપનો ઉદય હોય ત્યારે વધારે વેપાર આદિ કરવામાં દોડ ન કરતા ભક્તિ કરવી, નહીં તો ગભરામણમાં વધુ ગભરામણ થાય. જરા ધીરજ રાખીને કામ કરે તો સારું થાય. કામ, માન, ઉતાવળ એ જીવના 3 મોટા દોષ છે. કૃપાલદેવ કે કામ, માન અને ઉતાવળ એ જીવના 3 મોટા દોષ. કામ માન ઉતાવળે આજીવ દોષિત થાય, નિષ્કામી દિનને ધીરો ભવ્ય જીવ ગણાય. એના પરથી બ્રહ્મચારીજી આ કાવ્ય લખ્યું કે કામ, માન અને ઉતાવળ આ જીવના 3 મોટા દોષ છે. અને એનો જીતવાનો ઉપાય નિષ્કામી, તે કામ ભાવને જીતવાનો ઉપાય, માનને જીતવાનો ઉપાય દીન એટલે લઘુતા, અને ઉતાવળને જીતવાનો ઉપાય ધૈર્ય. નિષ્કામી, દીન ને ધીરો ભવી જીવ ગણાય. એટલે કોઈ પણ કામ ઉતાવળથી ન કરતા વિચારપૂર્વક કરવું તો એને પસ્તાવાનો સમય ના આવે. કામમાં જીવ તણાઈ જાય છે, માનમાં અને ઉતાવળમાં પણ જીવ તણાઈ જાય છે. ધીરજ રાખીને કામ કરવું જોઈએ. જીવ ઉતાવળીઓ થાય છે. પાપનો ઉદય હોય ત્યારે લાભ થતો નથી, માટે દોડ ન કરતા ભક્તિ કરવી. પાપના ઉદય વખતે બહુ ઝાવા ન નાખવા, ધીરજ રાખવી, એમ કૃપાળુ દેવે સૌભાગભાઈને લખ્યું છે. સૌભાગભાઈને આવો ઉદય હતો તે કૃપાલજીને ઘણી વાર લખે કે આ પ્રમાણે કંઈક લાભ થાય એવું કરો. પણ કૃપાલજી કે નહીં, તમે ધીરજ રાખો, ક્ષમતાએ સહન કરો, એવી કોઈ પણ આકાંક્ષા અમારા પ્રત્યે કરો નહીં. એટલે પાપના ઉદયમાં કે છે ધીરજ રાખવી, એમ કૃપાળુ દેવે સૌભાગભાઈને પણ લખ્યું છે. બોધામૃત ભાગ 3 આ વિશે જણાવે છે, જો આપણે પ્રાર્થનાની સફળતાનો સાક્ષાત્કાર કરવા ઈચ્છતા હોઈએ તો આપણામાં અખૂટ ધીરજ હોવી જોઈએ. આપણે જે કંઈ પણ કાર્ય આત્મકલ્યાણ માટે પણ કરી રહ્યા છે એમાં પણ ધીરજ જોઈશે. અમુક થોડોક પ્રયત્ન કરીને એમ માનતા હોઈએ કે આપણને જ્ઞાન કેમ થતું નથી, આટલા વર્ષ વીતી ગયા, ભક્તિ કરીએ કંઈ ફળ તો આવતું નથી. તો કે જો આપણે આપણી ભક્તિ કે પ્રાર્થનાને નો સાક્ષાત્કાર કરવા ઈચ્છતા હોઈએ તો આપણામાં અખૂટ ધીરજ જોઈએ. કેમ કે કર્મ રૂપી થળિયું ઘણું વિશાળ હશે તો સમય પણ ઘણો લાગશે. પ્રભુશ્રી જેવાને પણ ધીરજ આવી ગઈ. કેટલા વર્ષથી આરાધન કરતા એમને પોતાને પણ અનુભવ નહીં થયો મંત્રનું આરાધન ખૂબ કરવા છતાં. ત્યારે પ્રભુ શ્રી કૃપાલને શું કહે, કંઈ પ્રભુ દેખાતું તો નથી. ત્યારે કૃપાલ કે શું જોવાનું છે મુનિ, જારી રાખો, ચાલુ રાખો, શું જોવાનું છે. તો કૃપાલદેવ પ્રત્યે શ્રદ્ધા રાખી અને મંત્ર જારી રાખ્યો તો ફળ પાક્યું, રસ ચાખ્યો, આજ્ઞા વડે સદા સુખી રહીશું.
એમ દ્રઢતા, ધીરજ જોઈશે, શ્રદ્ધા, અને ઘણા લાંબા કાળ સુધી ધીરજ જોઈશે. કેમ પ્રાપ્તિ નથી થતી? હવે તારા અનંતકાળના કર્મો અને તારો પુરુષાર્થ કેવો ઢીલો, કર્મરૂપી થળિયું મોટું, તારો પુરુષાર્થ છે બુઠ્ઠા કુહાડા જેવો કે વૃદ્ધ જેવો, તો કાર્યસિદ્ધિ ક્યાંથી થાય? એટલે અહીંયા કહે છે કે જો તમારી આરાધનાનો સાક્ષાત્કાર કરવા ઈચ્છતા હો તો તમારામાં અખૂટ ધીરજ જોઈએ. અસંખ્ય મુનિઓ, ઋષિઓ, ઓલિયાઓએ પોતાની શ્રદ્ધાના બળ વડે પ્રાર્થનામાં લોહીના આંસુ ઢોળ્યા છે, હાડકાની અને માંસની સુકવણી કરી છે. આપણા રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘોર અંધારું, ઝાંખરા, પહાડો, ખાઈઓ, વાઘ, વરુ અનેક જાતના ભયોને ત્રાસો આવવાના જ છે. તેમ છતાં નામર્દ ન થઈ જઈએ. એ બધી મુસીબતોની સામે તમારી હિંમત કેળવવી રહેલી છે. આપણે આત્મકલ્યાણ સાધવું હશે તો એ કંઈ કાયરનું કામ નથી. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. જો ને એટલે કે છે આવી મુશ્કેલીઓ જેમ જતા હોય રસ્તામાં તો કાદવ, મારે જવું જ છે તો કાદવ, કીચડ, જંગલ, ઘોર અંધારું, ઝાંખરા, પહાડો, ખાઈઓ, ભાગ, વરો અનેક જાતના ભલે ત્રાસો આવો, તેમ છતાં પણ જે હિંમત હારતો નથી તે બધી મુસીબતોની સામે થઈને પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. પ્રાર્થનામય પુરુષના શબ્દકોશમાં પાછા હટવું કે હાર ખાવી, પલાયન થઈ જવું એવી વસ્તુ જ નથી. પુરુષાર્થી હોય એને કે ભાઈ હવે તો આપણે કાર્ય ન બને, પાછા ખસી જઈએ. નહીં, પાછા કેમ ખસી જઈએ? હાર ખાવી કે પાછા હટવું કે નાસી જવું એ એની ડિક્શનરી શબ્દકોશમાં જ નથી. કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા, તે જ કાર્ય સિદ્ધિ કરી શકે. બાકી આમ ધીરજ ખોઈ બેસે અને વચ્ચેથી મૂકી દે તો બધું ગયું. ભક્તિ શીશ તણું સાટું, આગળ વસમી છે વાટું. ભક્તિ શીશ તણું સાટું. પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું નામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવો નામ જોને. અહીંયા પણ એ જ કહ્યું, ભક્તિ શીશ તણું સાટું. શીશ કપાવે વાને તૈયાર હોય તો જ કાર્ય સિદ્ધિ જાય. કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા, એક મરણીઓ સોને ભારે, કાર્ય સિદ્ધિ કરીને છોડીશ એવો જે નિર્ણય કરે તેને જરૂર પ્રાપ્તિ થાય. સદગુરુ શરણ સાચા અંતઃકરણે સ્વીકારાય તેટલી માર્ગ નિકટતા છે જી. સાચા આત્મજ્ઞાની પુરુષનું શરણ સાચા અંતઃકરણે હૃદય જો સ્વીકારે તો મોક્ષ માર્ગ સાવ નિકટ છે. અધીરજ અથવા આડી, કૃપાલદેવનું વચન, અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. અધીરજ થાકી જાય કે આ બધું આખી જિંદગી કાંઈ આમાં નથી, શું મળે આમાંથી, આમ કરીને અધવચ્ચે મૂકી દે તો કોઈ કાળે કાર્ય સિદ્ધિ નહીં થાય. જેમ કે કોઈ ઠેકાણે 50 હાથ ખોદે, પાણી ન નીકળ્યું તો મૂકો અહીંયા, બીજે ઠેકાણે ખોદો, ત્યાં 100 હાથ ખોદ્યું તોય કંઈ નહીં નીકળ્યું, આ એક બરાબર નહીં. ચાલો ત્રીજે ખોદો, ત્યાં 150 હાથ જાય તોય કંઈ નહીં નીકળ્યું. ચોથે ખોદો 200 હાથ, અરે એના કરતાં કે એક જ ઠેકાણે ખોદને, જા 500 હાથ એક જ ઠેકાણે, જ્યાં સુધી પાતાળ ન ફૂટે ત્યાં સુધી ખોદ. તો પાતાળ ફૂટે અને પાણી કદી ન ખૂટે. પણ ધીરજ જોઈએ. ધીરજના ફળ મીઠા છે. એટલે કે સદગુરુનો સાચું શરણ સાચા અંતઃકરણે સ્વીકારાય તેટલો માર્ગ નિકટ છે જી. પણ અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. એ વાક્યનો વારંવાર વિચાર કરી ધીરજ વધારવા યોગ્ય છે જી.
આપણે ભક્તિ સ્વાધ્યાય વગેરે એક જિંદગીની આવા બીજા ભવો પણ કાઢવા પડે, પણ સત્યને સત્ય માનીને વળગી રહે તો જરૂર કાર્યસિદ્ધિ થાય. માર્ગ લાંબો હોય પણ સાચો હોવો જોઈએ. મુંબઈ જવું હોય તો મુંબઈનો રસ્તો જો બરોબર હોય, ધીમે ચાલે તો મહિને પહોંચશે. માર્ગ સત્ય જોઈએ. માર્ગ વિપરીત હોય તો બધો એનો પુરુષાર્થ ભોગશે. સાચા સત્પુરુષ છે, એની આજ્ઞા યથાર્થ છે તો પછી કે કર્યા જ કરવું. ઠેઠ મરણ ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. મરણની છેલ્લી ઘડી સુધી એનું આરાધન છોડવું નહીં. બધા અમૃત ભાગ 3માં પાન 588 પર જણાવે, પૂર્વે જીવે જેવું કોકડું વીટ્યું છે તેવું જ ઉકલે છે, એમાં કોઈનો દોષ નથી. પૂર્વે જીવે જેવું કોકડું વીટ્યું છે તેવું ઉકલે છે, તેમાં કોઈનો દોષ નથી. અત્યારે સત્પુરુષાર્થ કરીશું કે ભાવના કરીશું તો તેનું ફળ સારું જ આવશે, એ નિસ્સંદેહ વાત છે. પૂર્વે જેવું બાંધ્યું તેવું આજે જોઈએ છે. હવે તમારે સારું જોઈએ તો સારા ભાવ કરો, સારા કામ કરો તો આગળ સારું જ ફળ મળશે. તમે આંબો વાવશો તો કેરી જ આવશે, પણ વાવો બાવળીઓ અને પછી જોઈએ કેરી ન મળે, એ તો કાંટા જ આવે. તેમ જેવી ભાવના તમે અત્રે કરશો તે પ્રમાણિત ફળ મળશે. સારાનું સારું જ ફળમાં આવશે, નિસંદેહ વાત છે. ફળની જેટલી ઉતાવળ જીવ કરે તેટલી અધીરજ ઉભરાય છે. હજુ આંબો વાવ્યો અને 1 વર્ષ 2 વર્ષ થયો અને કેરીઓ કેમ આવતી નથી? દરેકનો સમય જોઈએ, સમય પાકે બધું થશે. એમ ઉતાવળ જેટલી કચાશ અને કચાશ જેટલી ખટાશ. ફળની જેટલી ઉતાવળ જીવ કરે તેટલી અધીરજ ભરાય છે. અર્જુનને ગીતામાં શ્રી કૃષ્ણે એમ કહ્યું કે કર્મણ્યેવા અધિકારસ્તુ મા ફલેસુ કદાચન. હે અર્જુન, તારે કર્મ કરવાનો અધિકાર છે, ફળનો નહીં. ફળનું તારે વિચાર નહીં કરવો, એ અમારે વિચારવાનું છે. તું કર્મ કરે જ જા, અર્થાત તું પુરુષાર્થ કરે જા, તો એનું ફળ સારું હશે તો સારું ફળ આવવાનું જ છે. એમ ફળની જેટલી ઉતાવળ જીવ કરે તેટલી અધીરાઈ ઉભરાય છે. ખેતરમાં વાવે કે તરત કંઈ ઉગતું નથી. સદગુરુ શરણે ધીરજ રાખી સત્પુરુષાર્થમાં મંડ્યા રહેવું. નિષ્ફળતા તરફ લક્ષ્ય રાખવા યોગ્ય નથી, કારણ કે તે તો પૂર્વ પ્રારબ્ધનું ફળ છે. જે થાય તે જોયા કરવું, જેમાંથી જેટલું બને તેટલું કરી છૂટવું. નિષ્ફળતા તરફ લક્ષ્ય રાખવા યોગ્ય નથી, પણ સત્પુરુષાર્થમાં જે મંડ્યો રહેશે તેને જરૂર ફળ આવશે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે, તેમ સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ આવ્યા જ કરે છે. તેને સમજુ જીવો સંભાવે સહન કરે છે. જી રામ, પાંડવો અને ગજસુકુમાર જેવા રાજવંશીઓને માથે અસહ્ય આપત્તિઓ આવી પડી છે, તો આપણા જેવા હીન પુણ્યને સંકટો આવે તેમાં નવાઈ નથી. શ્રી રામ જેવાને વનવાસ જવું પડ્યું. પાંડવોને લોખંડ તપાવીને દાગીણા પહેરાવી દીધા, ગજસુકુમારના માથે સગડી મૂકી દીધી. આવા રાજવંશીઓને માથે અસહ્ય આપત્તિઓ આવી પડી તો આપણા જેવા હિન્દ પુણ્ય જીવોને સંકટો ન આવે? આવે જ, એમાં કંઈ નવાઈ નથી. પણ તમે કે ધીરજ રાખો, એ સિવાય બીજો ઉપાય નથી. પણ તેમણે ધીરજ રાખી ભારે દુઃખમાં પણ આત્મહિત ન વિસાર્યું. દુઃખમાં પણ આત્મહિત ન વિસાર્યું. તેવી ધીરજ અને ધર્મભાવ આપણને બધો અને મરણકાળ સુધી ટકી રહો એવી ભાવના કર્તવ્ય છે. જી બળી બોધામૃત ભાગ 3માં પાન 330 પર જણાવે, જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ. એમ કોઈ અપેક્ષાએ વિચારવા કૃપાળુદેવે કહેલું છે. સત્સાધનમાં પ્રવર્તવું આપણું કામ છે. તેનું ફળ જે થવાયું હશે તે જરૂર થશે. એવી શ્રદ્ધા રાખી મૂંઝાયા વિના પ્રવર્તવું. સારા કામ કરીશું તો એનું ફળ સારું જ આવવાનું છે, એમાં વિચારવું શું?
પણ કામ ખોટા કરીને ફળ સારું ઈચ્છી ન બને. ધીરજ એ મોટો ગુણ છે. ધીરજ એ મોટો ગુણ છે. ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર. ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર. ઉપર સસલા અને કાચબાની વાત વાંચી હશે. ધીરે ધીરે પણ મક્કમપણે જે કરવા યોગ્ય છે અને જે કામ હાથમાં લીધું છે તેમાં બનતી કાળજી રાખવી ઘટે છે. ફળ કેમ નથી દેખાતું એમ જેને ઉતાવળ થાય છે તેનામાં સંશય, ના હિંમત, ગભરામણ આદિ અનેક દોષો જન્મે છે. માટે દોષો જણાય કે તે લક્ષમાં રાખવા. એકદમ ઉતાવળ કરીએ તે આપણી ઉતાવળે જવાના નથી. દોષો પણ તે દૂર થાય તેટલું બળ જમા કરી તેની સામે થે તે તરત દૂર થાય છે. માટે પુરુષાર્થી બન્યા રહેવું, લાગ જોતા રહેવું. હંમેશા પુરુષાર્થ જારી રાખવો. ક્યાં ભૂલ થાય છે સુધારવી. દોષો થતા લક્ષ્યમાં રાખીને અવસર આવીએ તેને દૂર કરવા. એકદમ આજના આજ મારે તો એકદમ શુદ્ધ થઈ જવું, સમકીતે પ્રાપ્ત કરી લેવું છે, એ કંઈ ન થાય. એક દિવસમાં ન થાય. અનાદિકાલનો જે કચરો છે કર્મરૂપી મેલ એ કંઈ એક દિવસમાં ન જાય. પણ હિંમતે મરદા તો મદદે ખુદા. એ કહેવત પ્રમાણે જે પ્રસંગ આવી પડે તેમાં ધીરજ, સહનશીલતા અને દીર્ઘ દ્રષ્ટિ, નાનીના યોગે મળેલી દ્રષ્ટિથી વર્તવા યોગ્ય છે. જી નાનીએ જેમ કહ્યું તેમ કર્યા કરો અને ધીરજ રાખવી, સહનશીલતા રાખવી અને જ્ઞાનીની દ્રષ્ટિએ ચાલવું, સ્વમતી કલ્પનાય નહીં. બાળક ગર્ભાવસ્થામાં શું કરે છે તેને કંઈ ભાન છે, છતાં તેનું પોષણ આપોઆપ થયા જાય છે. તે કંઈ બાળકને ક્યાં ભાન છે કે હવે મારે ખાવું છે, કે આપોઆપ એને પોષણ મળે અને મોટું થાય છે ગર્ભમાં. પણ આપોઆપ તેનું પોષણ થયા કરે. તે ફિકર કરે, ઉતાવળ કરે કે ક્લેશિત રહ્યા કરે તો પણ તેને જેટલી મુદત તે દશામાં રહેવાનું છે તેમાં ફેરફાર થાય તેમ છે. જેટલો સમય એને ગર્ભમાં રહેવાનું રહેવું જ પડશે. ગમે એટલી એ ભલે વિચાર કરે કે મુદત ભેગેલો પણ ન બને. જે ભૂમિકામાં જે કર્તવ્ય છે તેટલું કરતા રહી જેમ બને તેમ શાંતિનું સેવન કરતા રહેવાથી સરળ રીતે આગળ વધાય છે. આપણને જે જોગ મળ્યો છે એના ઉત્તમ માર્ગે ચાલ્યા જ કરવું, એમાં બીજો વિકલ્પ ન કરવો. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશી થવા યોગ્ય નથી. એવું પરમ કૃપાળુ દેવનું વચન સર્વ અવસ્થામાં શાંતિ પ્રેરી ઘણી ધીરજ આપે તેવું છે. તે વિચારવા વિનંતી સહ વીરમું છૂજી. કોઈ પણ કારણે કે આ સંસારમાં ક્લેશિત ન થવું. કેમ કે ક્લેશિત થવાથી કંઈ કાર્ય સિદ્ધિ થતી નથી. ઉડતું બેલેન્સ ઓફ માઇન્ડ એટલે ચિત્તની સ્થિરતા ભંગ થઈ જાય છે ક્લેશિત થવાથી. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી એવું પરમ કૃપાળુ દેવનું વચન સર્વ અવસ્થામાં શાંતિ પ્રેરી ઘણી ધીરજ આપે એવું છે. કે આપણે કોઈ નિમિત્તે ક્લેશ કરવો જ નથી. જેમ થવાનું તેમ થાય તો એ થવાનું એ તેમ જ થાય. ક્લેશિત થાવ કે ન થાવ, ઉડતા ક્લેશથી કામ બગડી જાય. તે વિચારવા વિનંતી સહ વીરમું છૂજી. ભાન નહીં નિજ રૂપનું તેથી જીવ મૂંઝાય. ધીરજ દુઃખમાં ના ધરે આકુળ વ્યાકુળ થાય. પોતાના આત્માનું ભાન નથી કે મારો આત્માનો કોઈ વાળ વાંકો કરી શકે નહીં, મારું કંઈ બગાડી શકે નહીં, એવું જીવને ભાન નથી માટે મૂંઝાય. ધીરજ દુઃખમાં ના ધરે અને આકુળ વ્યાકુળ થાય. અકળાએ દુઃખ ના ટળે કર્મ દયા નહીં ખાય. તો કાયર શાને થવું ત્યાં જ સમજ પરખાય. ખૂબ અકળાય તેથી કે દુઃખ જતું નથી, કર્મ દયા નહીં ખાય તો કાયર શાને થવું ત્યાં જ સમજ પરખાય. એની સમજ કેટલી સવળી છે તે કર્મના ઉદય ખબર પડી જાય, કેટલી ક્ષમતા રાખી શકે છે. વીર બનીને જો સહે સર્વ પ્રકારે દુઃખ કાળે કરી દુઃખ સૌ ટળે સમતા અંતર સુખ. વીર બનીને જો સર્વ પ્રકારના આવેલા દુઃખને સમતાએ સહન કરે તો કાળે કરીને એના દુઃખો બધા જ જશે
અને સમતા વડે એનો આત્મા હંમેશા સુખી જ રહેશે. જો જીવ ઈચ્છે પરમ પદ તો ધીરજ ગુણધાર, શત્રુ મિત્ર તૃણમણી, શત્રુ મિત્ર મણિ તૃણ ભણી, સમદ્રષ્ટિ ધરસાર. જો ઈચ્છે તું પરમ પદ મોક્ષ પદને ઈચ્છે છે તો ધીરજ નામના ગુણને ધારણ કર. શત્રુ હોય કે મિત્ર હોય, મણિ હોય કે તૃણ હોય, બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખ, તો તું સદા સુખી રહીશ. એટલે જેવા સંજોગો તને મળી આવે એમાં ધીરજ રાખ, તો તારા આત્માનું જરૂર કલ્યાણ થશે અને સિદ્ધિ મળશે. અધીરજ લાવીશ તો બધું કામ વ્યવહારિક હોય કે પારમાર્થિક બધું બગડી જશે. આ પ્રમાણે ધીરજ મૂકવી નહીં. કૃપાલજીનું 504મું વાક્ય છે, ધીરજ મૂકવી નહીં. તે પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે.